હવે જો આપણે પાણીના બંધની વાત કરશું કે પાણી રચના કેવી થાય છે, કેવી રીતે. તો પાણીના અણુસંયોજક બંધ તો એ જોઈએ. જો આમાં આપણે આયોનિક નથી થતું, બે જુદા જુદા ભેગા થયા. આપણે પાણી છે એને પાણીને H2O કહે, એટલે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થયા. પણ એને આપણે પેલા શીખાતા કે આયનિક બંધ માં પણ બે જુદા જુદા ભેગા થાય. અહીંયા બે જુદા જુદા, તો આને આયનિક બંધ કેમ ના કહેવાય? કારણ કે આ H2O છે એમાં એક આયનિક બંધમાં એકબીજાની આપલે કરે, ઇલેક્ટ્રોનની આપલે કરે. જ્યારે આ પાણીમાં શું થાય છે, બે જુદા જુદા પરમાણુ છે, એટલે હાઇડ્રોજનનો પરમાણુ છે અને ઓક્સિજનનો પરમાણુ છે. એ બે જુદા જુદા પરમાણુ છે એ ભેગા થાય છે, પણ ભેગા થાય પણ એકબીજાને આપી નથી દેતા, ભાગીદારી કરે છે. કેવી રીતે ભાગીદારી કરે છે? તો કે જો આપણે આ દોરીએ કે આ હાઇડ્રોજન છે, એનામાં આ એક જ રિંગ હોય છેલ્લામાં, અને આ એક ઇલેક્ટ્રોન હોય. પછી આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ હોય, એમાં આ એક ઇલેક્ટ્રોન હોય. હવે જો અહીંયા બાજુમાં આપણે આ એક ઓક્સિજનનો પરમાણુ દોરીએ તો ઓક્સિજનનામાં આપણે જોયું તો કે બારનામાં 6 હોય રિંગ, બરોબર ને? આ 2, 3, 4, 5 અને 6. તો જો આપણે પેલા શીખ્યા એ બધાનું હવે સરળ થાય કે ધારો કે આને 6 છે, તો અને આને પૂર્ણ કરવા માટે 2 કે 8નું જોઈએ. તો ધારો કે આપણે એમ કરીએ કે આ જે એકની રિંગ છે એ અહીંથી આને લઈ લઈએ. જો આ હાઇડ્રોજન છે આનો ભાગીદારી કરે, વાપરે, તો આમાં 2ની જોડી થઈ ગઈ, બરોબર ને? આ 2ની જોડી થઈ ગઈ એટલે સમૂળ થઈ. અથવા બીજી રીતે જો જોઈએ કે આ જે ઓક્સિજન છે, આ ઓક્સિજનની આ રિંગ છે, એને 6 જણા છે, એને 2 ખૂટે છે 8ની, એટલે અષ્ટક કરવા માટે 2 ખૂટે છે. તો આપણે એમ કહેવાય કે એ જો એક આની સાથે ભાગીદારી કરે, એક ક્યાંથી એની સાથે ભાગીદારી કરે, લઈ લેવા લે, અને બીજો અહીંયા છે એની સાથે ભાગીદારી કરે, તો આ આખે આખું જો તમે આમ સર્કલ લ્યો, આ તો 8 થઈ ગયા ને. એક અહીંથી લે, એક અહીંથી લે, એટલે આ બે ઇલેક્ટ્રોન લે. પણ આપણે જેમ ઓક્સિજનમાં 2 શીખાતા કે બે જણાની એકમાં ને એકમાં ભાગીદારી કરતા, એવું નથી. એક અહીંથી ભાગીદારી કરે છે, એક અહીંથી. એટલે આને H, O અને H, એટલે જો આ એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટલે એક જ લીટો થાય. એટલે આ આપણે દ્વિબંધ ન કહેવાય, 2 બંધ કહેવાય. દ્વિ એટલે આને દ્વિબંધ કહેવાય. ખબર પડી કે એક ને એકમાંથી જ એના 2ની સાથે ભાગીદારી કરે છે. અહીંયા આ 2 એકલ બંધ કહેવાય. તો બરાબર સમજી લો. આ દ્વિબંધ અને 2 એકલ બંધમાં ફેર શું? આ 2ની ભાગીદારી કરી, પણ એક ને એક આ જે 2 છે એની સાથે. અહીંયા 2 જુદા જુદા જાતના, એક આ હાઇડ્રોજનનો, એક આ. એટલે રમવાની 3 સર્કલ છે રમવાના. એટલે એક જ સર્કલમાંથી 2 જણા ખૂટે છે. આ ઓક્સિજનને 2 જણા ખૂટે છે, પણ એ એક જ સર્કલમાંથી નથી લેતા. એવી બીજી અહીંયા રમવાનું બીજું સર્કલ હશે, એમાંથી એક જણો આ બાજુ દાંડિયા ભળતો જાય, એક આ બાજુનો ભેળવતો જાય. એટલે આને 2 એકલ બંધ કહેવાય. આ ઓક્સિજન છે એને 2 ભાગીદારી કરી, એટલે 2 જગ્યાએ ભાગીદારી કરી, પણ એકલ બંધ, એટલે એકની જ ઉપયોગ કર્યો છે. એટલે આને 2 એકલ બંધ કહેવાય. એટલે જો ફરીથી સમજી લઈએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન આને આવી રીતે જોડ્યા છે. એટલે કે એક ઇલેક્ટ્રોન અહીંથી લીધો એટલે 8 થઈ ગયા, અરે આ એક લ્યો એટલે 7 થાય, ને બીજો અહીંથી લ્યો એટલે આના 8 થાય,
ને આને એક એક આમ ભાગીદાર લ્યો એટલે હાઇડ્રોજનને બે ની જરૂર છે એને પૂર્ણ કરવા માટે. એટલે પૂર્ણ સંતુષ્ટ કરવા માટે આપણે આ સંતુષ્ટ કરવા માટે એટલે સંતોષવા માટે એનો જરૂરિયાત સંતોષવા એટલે જોડી કરવા માટે કાં 2 જોઈએ ને કાં 8 જોઈએ. એટલે આ જે નાના તત્વો હોય ને હાઇડ્રોજન ને એવામાં એક એક બે એ નાના છે તો એમાં 2 માંથી સંતોષ થઈ જાય ને. પણ જ્યાં મોટું સર્કલ હોય રમવામાં આપણે ઘણી વખત ખબર છે નાના છોકરાઓને રમાડતા હોય 2 જણા જ રમતા હોય, ખાલી માં ને છોકરું 2 જ રમતા હોય. આ હાઇડ્રોજનનું એવું છે એને 2 જણા હોય તો પૂરું થઈ જાય. પણ આ જે મોટા છોકરા રમતા હોય તો એનું મોટું સર્કલ હોય તો એમાં આ રીતે એને ભાગીદારીમાં એક જ ખૂટતો હોય તો એને 8 જણા જોઈએ પૂરું કરવા માટે. એટલે આ 2 પ્રકારની રીતે આપણે સંતુષ્ટ થાય. એટલે આ હાઇડ્રોજન અને આ પાણીનું બંધારણ આવી રીતે થયું કે 2 હાઇડ્રોજનના પરમાણુ અને 1 ઓક્સિજનનો પરમાણુ એ બધાય 2 ઠેકાણે ભાગીદારી કરે છે. એટલે એ રીતે એને આ જો અહીંયા આપણને બતાવ્યું કે આ 2 હાઇડ્રોજનના પરમાણુ છે અને આ 1 ઓક્સિજનનો પરમાણુ છે. એટલે આ 2 હાઇડ્રોજનના છે અને આવી રીતે જુદા જુદા ચિત્ર દોર્યા તો એના જોઈ એક હાઇડ્રોજનનો અને એક આ ઓક્સિજનના 6 હોય અને પછી આ હાઇડ્રોજનનો અહીંથી એક અને અહીંથી ઓક્સિજનના 6 ને આ એક આમાંથી ને એક આમાંથી આવ્યો એટલે 8 થઈ ગયા. એટલે ઓક્સિજનનું સર્કલ છે એ 8નું થઈ ગયું, હાઇડ્રોજનનું સર્કલ છે 2 નું થઈ ગયું. અને એનું જે નામ આપ્યું છે એને 2 સહસંયોજક બંધ કીધા. એટલે પણ આ 2 દ્વિબંધ નથી, 2 બંધ છે. જો દ્વિબંધ એટલે એકમાં જ 2 ભેગા થાય. આપણે આ ઓક્સિજનમાં આપણે આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હતી એકમાં ને એકમાં એવું નહીં એટલે આને દ્વિબંધ કહેવાય, પણ આને 2 સહસંયોજક કહેવાય. એટલે આટલો તફાવત છે. એટલે શબ્દો જરા સંસ્કૃત જુદા વાપર્યા છે. આમ તો દ્વિ એટલે 2 જ થાય પણ નામ જુદા પાડવા માટે. એટલે આ રીતે આપણે પાણીની પણ રચના જોઈ.